રીફંડ મામલે છેતરપિંડી કરનાર એક આરોપીની ધરપકડ। સાયબર ક્રાઇમે આરોપી નવીન યાદવને બિહારથી ઝડપી પાડ્યો। નીટના લોગિન આઈડીમાં ચેડા કરીને વિદ્યાર્થીઓના પૈસા પડાવતા પરીક્ષાર્થીનું રીફંડ પોતાના અને પરિચિતના એકાઉન્ટમાં મેળવી લેતો। આરોપી 80થી વધુ પરીક્ષાર્થીના રીફંડ માટે પોતે રજીસ્ટ્રેશન કરાવ્યું। પરીક્ષાર્થીઓના 1700 રૂપિયા અન્ય એકાઉન્ટમાં મેળવી ઠગાઈ કરતા અત્યાર સુધી 150થી વધારે વિદ્યાર્થીઓને ઠગ્યા હોવાનો ખુલાસો। આરોપીની તપાસ બાદ વેબસાઇટની સુરક્ષા વધારવામાં આવી છે। અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમે કુલ 3 આરોપીઓની કરી છે ધરપકડ। પેપર લીકમાં રાજસ્થાનના 2 અને રીફંડ કેસમાં બિહારના એક આરોપીની ધરપકડ। ટેલિગ્રામ અને વેબસાઇટના માધ્યમથી ચલાવાતું હતું ફ્રોડ। 44 વેબસાઇટ આપ સમજી શકો છો આકાશ ચલાવતો હતો। આ બધા કે ભાઈ અલગ અલગ ફ્રોડની વેબસાઇટ ચલાવતા હતા અને 8 જેટલા તો આ લોકો પાસે કબૂલે છે કે 8 ટેલિગ્રામનો આ લોકો સંચાલક હતા। મને લાગે છે કે એનો નીચેનો માણસો પણ ઘણા બધા બીજા ટેલિગ્રામ ચલાવતા હતા। નીટને પેપર પહેલાં કેટલી ટ્રાન્ઝેક્શન્સ થઈ અને નીટને પેપર પછી કેટલી ટ્રાન્ઝેક્શન્સ થઈ અને એવા મારો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, પર અત્યારે એનો રિમાન્ડમાં લઈને બધું વિગત બહાર આવશે।